Hello everyone, welcome to lecture series on functional analysis. In our last lecture, we have discussed about the spaces which are not Banach space, right? So let's start today's lecture. So theorem, property of norm and matrix defined induced by a norm. So let X with norm be a norm linear space over K and D be the metric on X which is induced by this norm. Induced by this norm નો meaning શું થાય તો કે dxy is equal to norm of x minus y, and this is true for every x and y belonging to x. So then we have to prove first, that is norm is a function from x to r is uniformly continuous. And second thing we have to prove, that is d is translation invariant. તો ટ્રાન્સલેશન ઇન્વેરિયન્ટ નો મીનિંગ શું થાય કે કોઈ મેટ્રિક છે એને મારે કહેવું છે કે એ ટ્રાન્સલેશન ઇન્વેરિયન્ટ છે, તો હું ક્યારે કહી શકું તો કે હું આ પ્રોપર્ટી પ્રૂવ કરું કે dx પ્લસ a કમા y પ્લસ a ઇઝ ઇક્વલ ટુ dxy, અને અહીંયા મારું x અને y બંને કેમાં છે તો કે x ની અંદર, સેમ એ પણ કેમાં છે x ની અંદર, રાઈટ. સો આ પ્રોપર્ટી પ્રૂવ થઈ જાય તો હું કહી શકું કે મેટ્રિક D છે એ ટ્રાન્સલેશન ઇન્વેરિયન્ટ થાય. બીજું સેમ એ જ પ્રૂવ કરવાનું છે કે D ઇઝ અ પોઝિટિવ હોમોજીનિયસ. તો D ને પોઝિટિવ હોમોજીનિયસ આપણે ક્યારે કહી શકીએ તો કે મેટ્રિક D છે એ આ પ્રોપર્ટી સેટિસ્ફાય કરે. કઈ પ્રોપર્ટી તો કે D alpha x, alpha y is equal to modulus of alpha into dxy, and my alpha is in field k જે સ્કેલર છે અને xy છે એ કમ્પોનન્ટ છે સ્પેસ x ના. તો જે મારું મેટ્રિક D છે એને કહેવાય કે પોઝિટિવ હોમોજીનિયસ છે. નેક્સ્ટ થર્ડ શું પ્રૂવ કરવાનું છે કે તો કે એક બોલ આપેલો છે, ક્લોઝડ બોલ B1201 ક્લોઝડ બોલ આપેલો છે. કેવી રીતે ડિફાઇન કરેલો છે તો કે આ બોલની અંદર એવા ટાઈપ્સના સ્મોલ એક્સ એલિમેન્ટ છે લેવાના છે એક્સ માંથી, સચ ધેટ કઈ કન્ડિશન સેટિસ્ફાય કરતું હોય તો કે આ કન્ડિશન કે નોર્મ ઓફ એક્સ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થતું હોય એવા બધા એક્સ લેવાના છે, જે સેટ ક્લોઝડ B1 બોલ છે એની અંદર આવે, બરાબર. તો એને આપણે કેવું પ્રૂવ કરવાનું છે તો કે એ જે મને બોલ મળ્યો છે ક્લોઝડ બોલ એને કોન્વેક્સ સેટ પ્રૂવ કરવાનું છે. તો કોન્વેક્સ સેટ પ્રૂવ કરવું હોય તો શું પ્રૂવ કરવું પડે તો કે આ પ્રોપર્ટી પ્રૂવ કરવી પડે કે 1 માઇનસ ટી ઇન્ટુ એક્સ પ્લસ ટી વાય એ જે મળે છે મને એલિમેન્ટ એ કેમાં હોવો જોઈએ તો કે આ બોલની અંદર હોવો જોઈએ, જેમાં હું x અને y જે મારા એલિમેન્ટ છે x અને y એ કેમાંથી લેવાના છે તો ક્લોઝડ બોલ જે આપેલો છે એમાંથી જ લેવાના છે, અને t છે કેની અંદર હોય તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ t લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, બરાબર. જો આ પ્રોપર્ટી પ્રૂવ થઈ જાય તો હું કહી શકું કે જે આપેલો ક્લોઝડ બોલ છે એ કેવો છે કોન્વેક્સ સેટ. તો પહેલા એવું પ્રૂવ કરીએ પ્રૂફ ફર્સ્ટ કે જે નોર્મ ફંક્શન આપેલું છે એ કેવું છે યુનિફોર્મલી કન્ટિન્યુઅસ ફંક્શન છે. ચલો એના માટે પહેલા હું લઉં છું નોર્મ એક્સ, રાઈટ. નોર્મ એક્સ ને કેવી રીતે લખી શકાય તો કે નોર્મ એક્સ માઇનસ વાય પ્લસ વાય લખી શકું, કેમ કે વાય વાય કેન્સલ થઈ જશે અને બચશે એક્સ. તો હવે આ જે નોર્મ છે એની પ્રોપર્ટી યુઝ કરું, બરાબર. તો આ એક એલિમેન્ટ એક્સ માઇનસ વાય અને વાય છે એ બીજો એલિમેન્ટ, તો હું એને કેવી રીતે લખી શકું, મારે અલગ અલગ નોર્મ આપવા હોય બંનેને તો અહીંયા કેવું સાઇન આવી જાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ, રાઈટ. સો લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ માઇનસ વાય પ્લસ નોર્મ ઓફ વાય, અને ફોર ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી એક્સ એન્ડ વાય બિલોંગિંગ ટુ એક્સ. હવે અહીંયા આપણને શું મળ્યું તો કે નોર્મ ઓફ એક્સ is less than or equal to norm of x minus y plus norm of y, બરાબર. આવું મળ્યું. એમાં હું આ y ને આ સાઈડ લઈ જાઉં norm of y ને તો શું થઈ જશે તો કે norm of x minus norm of y less than or equal to norm of x minus y, અને આ x અને y ના y હરેક x અને y માટે સાચું છે જે આપણે કેપિટલ X સ્પેસ છે એમાંથી લઈએ છીએ, રાઈટ.
સો આમને આપો ઇક્વેશન નંબર 1. હવે આ જે ઇક્વેશન નંબર 1 છે એમાં હું ઇન્ટરચેન્જિંગ કરું છું રૂલ્સ x અને y ના. કરી શકાય. શું કામ? કેમ કે ત્યાં નોર્મ છે. બરાબર. સો instead of x we write y. So અહીં આવી જશે norm of y minus norm of x less than or equal to norm of y minus x. બટ norm of y minus x ને તમે કેવી રીતે લખી શકો? તો કે norm of x minus y, કેમ કે ત્યાં norm છે તો કંઈ ફેર પડે નહીં કે તમે norm of x minus y લખો કે norm of y minus x લખો. તો ફાઇનલી આપણી પાસે શું આવ્યું? તો કે norm of y minus norm of x. આની જગ્યાએ આપણે ઇક્વલમાં શું લખી શકીએ? તો કે આ, એટલે કે norm of x minus y. આમને આપો ઇક્વેશન નંબર 2. સો બંને ઇક્વેશન છે, ઇક્વેશન નંબર 1 અને 2, એના પરથી શું કહી શકાય? હવે મારી પાસે એવું હોય કે મોડ્યુલસ ઓફ 2 ઓર મોડ્યુલસ ઓફ x. તો મોડ્યુલસ ઓફ x ને હું કેવી રીતે લખી શકું? -x અને +x. રાઈટ. સો અહીંયા મારી પાસે શું છે? norm of x minus 5 norm of y અને અહીંયા છે norm of y minus norm of x. તો ફ્રોમ ઇક્વેશન નંબર 1 and 2 હું એવું લખી શકું કે મોડ્યુલસ ઓફ norm of x minus norm of y which is less than or equal to norm of x minus y, and this is true for every x and y belonging to x. સો આ પ્રોપર્ટી પ્રૂવ થાય તો આપણે એવું કહી શકીએ કે મારું જે ફંક્શન છે એ કેવું છે? યુનિફોર્મલી કન્ટિન્યુઅસ ફોર નોર્મ. સો આપણે પ્રૂવ કર્યું કે જે ફંક્શન નોર્મ છે એ કેવું છે? તો કે યુનિફોર્મલી કન્ટિન્યુઅસ ફંક્શન છે. સેકન્ડ પ્રોપર્ટી એવું કે છે પ્રૂવ કરવાનું કે ડી છે એ ટ્રાન્સલેશન ઇનવેરિયન્ટ છે, અને ડી ને બીજું શું પ્રૂવ કરવાનું છે? તો કે પોઝિટિવ હોમોજીનિયસ. ઓકે. સો ટ્રાન્સલેશન ઇનવેરિયન્ટ માટે કન્ડિશન કઈ પ્રૂવ કરવાની છે? તો કે આ કે dx plus a, y plus a is equal to dx y. અને પોઝિટિવ હોમોજીનિયસ માટે કઈ પ્રોપર્ટી પ્રૂવ કરવાની છે? તો કે આ d alpha x, alpha y is equal to modulus of alpha into dxy લખો કે dxy into modulus of alpha લખો, બંને સેમ. અને this is true for every x and y belonging to x. તો પહેલા તો ત્રણ એલિમેન્ટ ફર્સ્ટ પ્રોપર્ટી પ્રૂવ કરવી છે તો હું ત્રણ એલિમેન્ટ લઉં છું x, y અને a. x માંથી તો ફર્સ્ટ આ લઈ લો કે dx plus a, y plus a. અહીંયા d જે છે એ મેટ્રિક છે તો એ ઇન્ડ્યુસ્ડ કરે છે આ નોર્મને. તો dxy is equal to શું હોય? dxy is equal to ડેફિનેશન શું કહે છે કે norm of x minus y norm. રાઈટ. સો અહીંયા મારી પાસે એલિમેન્ટ જે છે તો એને કેવી રીતે લખી શકું? તો કે norm of ફર્સ્ટ એલિમેન્ટ x plus a અને બીજો એલિમેન્ટ છે -y plus a. હવે અહીંયા માઇનસ અપ્લાય કરો આ બ્રેકેટને તો a અને a કેન્સલ થઈ જાય. આવી જાય શું આપણી પાસે? તો કે norm of x minus y. બટ norm of x minus y કોની ડેફિનેશન છે? તો કે dxy. સો આપણે શું પ્રૂવ કરવાનું હતું? dx plus a, y plus a is equal to dxy. થઈ ગયું પ્રૂવ. તો આપણે એમ કહી શકીએ કે d છે એ ટ્રાન્સલેશન ઇનવેરિયન્ટ છે. નેક્સ્ટ પ્રૂવ કરવાનું છે ડી છે એ પોઝિટિવ હોમોજીનિયસ છે. સો એના માટે હું આલ્ફા લઈશ જે મારો સ્કેલર છે, એટલે હું ફિલ્ડમાંથી લઈશ અને આ બે કમ્પોનન્ટ લઈશ. સો ફર્સ્ટ લખો કે ડી આલ્ફા એક્સ આલ્ફા વાય. સો અહીંયા યુઝ કરો તમે મેટ્રિકની ડેફિનેશનનો જે ઇન્ડ્યુસ્ડ નોર્મ કરે છે કે નોર્મ ઓફ આલ્ફા એક્સ માઇનસ આલ્ફા વાય. બરાબર. હવે હું અહીંથી આલ્ફા કોમન લઈ શકું તો એને કેવી રીતે લખી શકાય? આલ્ફા ઇન્ટુ એક્સ માઇનસ વાય. હવે એને હું આવી રીતે લખી શકું મોડ્યુલસ ઓફ આલ્ફા ઇન્ટુ નોર્મ ઓફ એક્સ માઇનસ વાય. શું કામ? કેમ કે નોર્મની પ્રોપર્ટી પરથી આપણે 4 નોર્મની પ્રોપર્ટી પ્રૂવ કરેલી છે. એમાંની આ એક નોર્મની પ્રોપર્ટી છે. બરાબર. કે હું કોઈ સ્કેલરને બહાર કાઢું તે હંમેશા શેમાં આવે? મોડ્યુલસની અંદર. આલ્ફા મારો સ્કેલર છે તો એને હું નોર્મની બહાર કાઢું છું તો એની અંદર આવે? તો કે મોડ્યુલસની અંદર. આપણે કહી શકીએ કે મોડ્યુલસ ઓફ a ઇન્ટુ નોર્મ ઓફ એક્સ માઇનસ વાય. બરાબર. અને અથવા તો તમે એમ બી લખી શકો ને કે નોર્મ ઓફ એક્સ માઇનસ વાય ઇન્ટુ મોડ્યુલસ ઓફ આલ્ફા.
સો ડેફિનેશન શું થાય છે નોર્મ ઓફ x માઇનસ y ની? તો કે dxy. સો થઈ ગયું પ્રૂવ ડી ઇઝ પોઝિટિવ હોમોજીનિયસ. છેલ્લું પ્રૂવ કરવાનું છે કે મને જે ક્લોઝડ બોલ આપેલો છે આવી રીતે ડિફાઇન કરેલો એને કોન્વેક્સ સેટ પ્રૂવ કરવાનો છે. એના માટે પહેલા તો હું બે એલિમેન્ટ લઈશ આ ક્લોઝડ બોલમાંથી x અને y બિલોંગિંગ ટુ ક્લોઝડ બોલ, રાઈટ. અને હું ટી ની જગ્યાએ યુઝ કરું છું પેરામીટર લેમ્બડા. લેમ્બડા છે કેની અંદર આવે છે? તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમ્બડા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. ક્લોઝડ ઇન્ટરવલ 0 1 ની અંદર મારું લેમ્બડા છે, બરાબર. તો હવે હું લઈશ નોર્મ ઓફ 1 માઇનસ લેમ્બડા ઇન્ટુ એક્સ પ્લસ લેમ્બડા ઇન્ટુ વાય. એને મારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 પ્રૂવ કરવાના છે. સો કેવી રીતે પ્રૂવ કરશો? બરાબર, અહીંયા તમે નોર્મની પ્રોપર્ટી યુઝ કરો તો અહીંયા મારું જે 1 માઇનસ લેમ્બડા અને લેમ્બડા છે એ કેવા છે? તો કે પહેલા તો સ્કેલર છે અને અહીંયા પ્લસનું સાઇન છે, તો હું પ્લસની સાઇન છે અને મારે હરેક ટર્મને નોમ આપવું હોય તો અહીંયા કેવી સાઇન આવી જાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. સો શું બને? તો કે 1 માઇનસ લેમ્બડા ઇન્ટુ નોર્મ ઓફ એક્સ પ્લસ લેમ્બડા ઇન્ટુ નોર્મ ઓફ વાય. રેડી? હવે અહીંયા જે નોર્મ ઓફ એક્સ છે અને નોર્મ ઓફ વાય છે, હવે એક્સ અને વાય શેમાંથી લઈએ છીએ આપણે? આ બોલમાંથી, બરાબર. હવે એક્સ હું બોલમાંથી લઉં છું તો એક્સ કઈ કન્ડિશન સેટિસ્ફાય કરે છે? તો કે નોર્મ ઓફ એક્સ કેવું હોય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો ઓલરેડી છે, તો અહીંયા 1 આવી જાય નોર્મ ઓફ એક્સ ની જગ્યાએ. અને સેમ ફોર એલિમેન્ટ નોર્મ ઓફ વાય. ફોર એલિમેન્ટ વાય તો નોર્મ ઓફ વાય બી શું થઈ જશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. સો અહીંયા શું આવી જશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે ખાલી આપણી પાસે શું બચ્યું? તો કે 1 માઇનસ લેમ્બડા પ્લસ લેમ્બડા. હવે અહીંયા માઇનસ લેમ્બડા છે પ્લસ લેમ્બડા, બંને કેન્સલ થઈ જશે, આપણી પાસે આવશે ઓનલી 1. તો કન્ડિશન કઈ આવી? તો કે નોર્મ ઓફ કઈ પ્રૂવ થઈ? તો કે નોર્મ ઓફ 1 માઇનસ લેમ્બડા ઇન્ટુ એક્સ પ્લસ લેમ્બડા વાય એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય છે. એનો મીનિંગ શું થાય? કે આ જે એલિમેન્ટ છે એ કેમાં આવે છે? આ ક્લોઝડ બોલની અંદર આવે છે. અને આ this is true for every x and y belonging to this closed ball. So this closed ball 0 1 is a convex set in x. નેક્સ્ટ કોરોલરી છે. ત્યાં નોર્મ તમને ફંક્શન ડિફાઇન કરીને આપેલું છે r2 ટુ r. કેવી રીતે ડિફાઇન કર્યું છે? તો કે હું ઓર્ડર્ડ પેર લઉં છું r2 માંથી, એટલે કે x y, એ મને આન્સર મળે છે r ની અંદર. તો આન્સર શું છે? તો કે સ્ક્વેર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ વાય અને હોલ સ્ક્વેર, રાઈટ. એન્ડ ધીસ ઇઝ ટ્રુ ફોર ઓલ ઓર્ડર્ડ પેર ઇન R2. તો આપણે એવું કહેવાનું છે કે આ જે નોર્મ ડિફાઇન કર્યો છે એ નોર્મ નથી. કયા સ્પેસ પર નથી? તો કે R2 પર નથી. હવે કોઈ એમ કે R2 પર નથી તો કોઈ એક કાઉન્ટર એક્ઝામ્પલ આપવાનું રહે કે આ સ્પેસ આમ નથી, આ સ્પેસ તેમ નથી, એવું પ્રૂવ કરવાનું હોય તો આપણે કાઉન્ટર એક્ઝામ્પલ આપવાનું થાય. તો આપણે જોઈએ કાઉન્ટર એક્ઝામ્પલ કયું છે. તો આપણે પ્રૂવ એવું કરવાનું છે કે ટુ પ્રૂવ ધેટ આ નોર્મ જેવી રીતે ડિફાઇન કરેલો છે એ નોર્મ નથી સ્પેસ R2 પરનો. તો એના માટે ખાલી એટલું જ પ્રૂવ કરવાનું રહે કે હું કોઈ ક્લોઝડ બોલ લઉં છું એ કોન્વેક્સ સેટ નથી. કેમાં નથી? R2 સ્પેસની અંદર નથી. જો કોન્વેક્સ સેટ ના હોય તો એ નોર્મ હોય નહીં. તો પહેલા તો ક્લોઝડ બોલ આપણે જે ડિફાઇન કરેલો છે એ લઈએ તો કે શું છે? ક્લોઝડ બોલ 0 1 ઇઝ ઇક્વલ ટુ ઓલ ઓર્ડર્ડ પેર અહીંયા આવશે R2, રાઈટ. કેમ કે આપણે કેમાં પ્રૂવ કરવાનો છે? R2 માં. ત્યાં શું પ્રૂવ કરેલું હતું આગલા એક્ઝામ્પલની અંદર? તો કે એ x માં પ્રૂવ કરેલું હતું. અહીંયા શેમાં પ્રૂવ કરવાનું છે? R2 ની અંદર, બરાબર છે. તો અહીંયા શું આપણું ઇક્વેશન બને, સેટ બને? તો કે all ordered pair xy which is belong in R2, બરાબર. xy જે ઓર્ડર્ડ પેર છે એ કેવા ટાઈપની હોય? કઈ કન્ડિશન સેટિસ્ફાય કરે? તો કે નોર્મ ઓફ x, y કેવું મને મળવું જોઈએ? તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એવા બધા xy નો આ સેટ છે. હવે હું R2 માંથી આ જે ક્લોઝડ બોલ છે એમાંથી હું બે એલિમેન્ટ લઉં છું. કયા બે એલિમેન્ટ? તો કે 1 0 અને 0 1. એ આ બોલની અંદર આવે. શું કામ? કેમ કે નોર્મ ઓફ
1 0 કેવું થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને નોર્મ ઓફ 0 1 પણ કેવું થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે હું આ બોલમાંથી લઈ શકું. સો આ બે એલિમેન્ટ મેં લીધા બોલમાંથી બરાબર. સિન્સ અહીંયા જો રીઝન આપ્યું જ છે તમને કે નોર્મ ઓફ આનું પણ નોર્મ 1 થાય છે અને આનું પણ નોર્મ 1 થાય છે. હવે મારે એવું પ્રૂવ કરવાનું છે કે એ જે નોર્મ છે એ R2 પરનો નોર્મ નથી. તો એના માટે આપણે જોયું કે શું પ્રૂવ કરવાનું થાય. તો કે ખાલી એટલું જ પ્રૂવ કરવાનું છે કે આ ક્લોઝડ બોલ છે એને કેવો પ્રૂવ કરવાનો નથી, કોન્વેક્સ સેટ નથી. કેની અંદર નથી? તો કે R2 ની અંદર નથી. તો કોન્વેક્સ સેટ માટે તમને ખબર છે શું પ્રૂવ કરવાનું હોય, એક લેમ્બડા લેવાનો થાય. કેની અંદરથી? તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમ્બડા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે હું લેમ્બડા મારે એવો પસંદ કરવાનો, ચૂઝ કરવાનો જે કેની અંદર હોય તો કે ક્લોઝડ ઇન્ટરવલ 0 1 ની અંદર હોય. તો એના માટે મેં એક લેમ્બડા ચૂઝ કર્યું છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/4. જુઓ તમે અહીંયા શું પ્રોપર્ટી આવે તો કે 1 માઇનસ લેમ્બડા અને એક્સ. આ એક્સ ની જગ્યાએ કયો આપણે એલિમેન્ટ લીધો? 1 0 પ્લસ લેમ્બડા ઇન્ટુ વાય. વાય ની જગ્યાએ કયો એલિમેન્ટ લીધો? 0 1. બે એલિમેન્ટ લીધા એક્સ અને વાય એટલે કે એક્સ ની જગ્યાએ છે 1 0, વાય ની જગ્યાએ છે 0 1 ને 1 માઇનસ લેમ્બડા એટલે કે 1 માઇનસ 1/4 અને અહીંયા લેમ્બડા વાય એટલે લેમ્બડાની જગ્યાએ છે 1/4. મેં લેમ્બડાની વેલ્યુ કેટલી લીધી? 1/4. ચલો સોલ્યુશન કરીએ તો શું થશે? 1 માઇનસ 1/4 ધેટ ઇઝ 3/4 ઇન્ટુ 1 0 અને અહીંયા તો 1/4 0 1 છે જ. નેક્સ્ટ શું કરવાનું છે તો કે 3/4 ને આ બ્રેકેટની અંદર આ ઓર્ડર્ડ પેરમાં મલ્ટીપ્લાય કરો. અહીંયા સેમ 1/4 ને અહીંયા મલ્ટીપ્લાય કરો. બંને ઓર્ડર્ડ પેરને એડ કરો. શું થશે? નોર્મ ઓફ 3/4, 1/4. અહીંયા નોર્મ કેવી રીતે આપણને ડિફાઇન કરીને આપેલું છે એક્ઝામ્પલની અંદર તો કે સ્ક્વેર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ વાય અને હોલ સ્ક્વેર આપેલો છે બરાબર. તો અહીંયા આપણી પાસે એક્સ ની વેલ્યુ શું છે? 3/4. તો એનું મોડ્યુલસ કરો, સ્ક્વેર રૂટ કાઢો તો શું થાય? 3 નું તો સ્ક્વેર રૂટ ઓફ 3 અને 4 નું સ્ક્વેર રૂટ કાઢો તો 2 વધે પ્લસ પછી સ્ક્વેર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ y તો 1 નું 1 અને 4 નું 2 અને હોલ સ્ક્વેર. અહીંયા આને કેવી રીતે લખી શકાય તો કે સ્ક્વેર રૂટ ઓફ 3 પ્લસ 1 અપોન 2 અને હોલ સ્ક્વેર. તો આ જે છે ઓલવેઝ કેવું થશે? ગ્રેટર ધેન 1. તમે ચેક કરી લેજો આની વેલ્યુ કેલ્ક્યુલેટરની અંદર. ઓલવેઝ કેવું થશે? ગ્રેટર ધેન 1. જો કોન્વેક્સ સેટ હોય તો આની વેલ્યુ કેવી થવી જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અથવા તો ઇક્વલ ટુ 1 થવી જોઈએ. પણ અહીંયા આપણને શું મળે છે? ગ્રેટર ધેન 1. તો આપણે કહી શકીએ ને કે આ એલિમેન્ટ છે એ આ બોલની અંદર નથી. એ એલિમેન્ટ એ બોલની અંદર નથી તો આપણે એવું કહી શકીએ કે આ બોલ છે એ કોન્વેક્સ સેટ નથી R2 ની અંદર. સો આપણે કહી શકીએ કે જે આપણું નોર્મ છે એ નોર્મ નથી. કઈ સ્પેસ ની અંદર નોર્મ નથી? તો કે R2 ની અંદર નોર્મ નથી. તો અહીંયા આપણી ત્રણેય પ્રોપર્ટી પ્રૂવ થઈ ગઈ છે બરાબર. નેક્સ્ટ તમને એક ક્વેશ્ચન છે જે હોમવર્કની અંદર છે. ક્વેશ્ચન એવું છે કે ઇઝ એવરી મેટ્રિક ડી ઓન એની વેક્ટર સ્પેસ એક્સ with field k means over k induced by a norm on that space x. કોઈ બી તમે એવરી મેટ્રિક બધા મેટ્રિક લઈ લો એ હંમેશા વેક્ટર સ્પેસ નો કોઈ મેટ્રિક લ્યો છો તમે તો હંમેશા નોર્મ ઇન્ડ્યુસ્ડ કરે જ. હા કે ના? યસ ઓર નો? બરાબર. નો તો તમારે કાઉન્ટર એક્ઝામ્પલ આપવું પડશે કે કોઈ એવો મેટ્રિક છે જે ઇન્ડ્યુસ્ડ નોર્મ કરતું નથી બરાબર. અને છે તો પ્રૂફની જરૂર નથી. બટ નથી તો મને કાઉન્ટર એક્ઝામ્પલ જોશે. So this example is in your homework. Next example is that let S be a set with all infinity tuples. Elements of that tuples is x1, x2, so on xn. કેવા ટાઈપ્સના એલિમેન્ટ છે તો કે ઇન્ફિનિટી ટપલ. જે અમારા xn છે એ આ સ્પેસની અંદર છે k અને n છે એ રનિંગ ફ્રોમ 1 to up to so on. Then S is a vector space over K with respect to term-wise addition and term-wise scalar multiplication.
અહીંયા હું એક મેટ્રિક ડી ડિફાઇન કરેલું તમને આપેલું છે. ડી છે એ ફંક્શન છે. ક્યાંથી ક્યાંનું ફંક્શન છે તો કે એસ ક્રોસ એસ, આપણો જે સેટ છે એસ ક્રોસ એસ ટુ આર ડિફાઇન કેવી રીતે કરેલું છે? એસ ક્રોસ એસ મીન્સ બે એલિમેન્ટ લેવાના એક્સ માંથી, તો એસમાં કેવા ટાઈપ્સના એલિમેન્ટ છે? રાઈટ, એક એલિમેન્ટ મેં આ લીધો, એક એલિમેન્ટ આ લીધો. ડી જે મેટ્રિક છે કેવી રીતે ડિફાઇન કરેલું છે તો કે સમેશન ઓવર n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1 અપોન 2 રેસ ટુ n ઇન્ટુ મોડ્યુલસ ઓફ xn માઇનસ yn અપોન 1 પ્લસ મોડ્યુલસ ઓફ xn માઇનસ yn, and this is true for all elements of S. Is complete metric on S and D is not induced by any norm on S. આ વસ્તુ પ્રૂવ કરવાની છે કે તમને જે ડી મેટ્રિક આપ્યો છે એ કમ્પ્લીટ મેટ્રિક છે S પરનો, અને ડી છે એ નોટ ઇન્ડ્યુસ્ડ બાય એની નોર્મ ઓન એસ, કે નોર્મ કોઈ નોર્મ ઇન્ડ્યુસ્ડ કરતું નથી સેટ એસ પરનું. બરાબર, ચલો પ્રૂફ જોઈએ. It is easy to check that S is a vector space over K with respect to term-wise addition and term-wise scalar multiplication. તો term-wise addition છે એ કેવી રીતે ડિફાઇન કરેલું છે તો કે એના માટે મારે બે એલિમેન્ટ જોશે, જે હું S માંથી બે એલિમેન્ટ લઉં છું. કેવી રીતે ડિફાઇન કરેલું છે તો કે એક એલિમેન્ટ પ્લસ બીજો એલિમેન્ટ, ટર્મ-વાઇઝ મીન્સ એના એક એક કોઓર્ડિનેટ પકડી લેવાના. તો કે x1 plus y1 second coordinate that is x2 plus y2 and so on, n coordinate એટલે કે xn plus yn and so on. હવે ટર્મ વાઇઝ સ્કેલર મલ્ટિપ્લિકેશન કેવી રીતે છે તો કે એના માટે સ્કેલર જોઈએ, જે હું લઉં છું આલ્ફા બિલોંગિંગ ટુ કે, ધેટ ઇઝ સ્કેલર. કોઈ એલિમેન્ટ લો એસ માંથી, જે આ એલિમેન્ટ લીધો છે. સ્કેલર મલ્ટિપ્લિકેશન કેવી રીતે ડિફાઇન થાય તો કે આલ્ફા ઇન્ટુ પર્ટિક્યુલર એલિમેન્ટ ઓફ સ્પેસ એસ. તો કેવી રીતે ડિફાઇન થાય? આલ્ફાને મલ્ટીપ્લાય કરવાનો હરેક કમ્પોનન્ટ સાથે, હરેક કોઓર્ડિનેટ સાથે, એટલે કે આલ્ફા ઇન્ટુ x1 આલ્ફા ઇન્ટુ x2 સો ઓન, આલ્ફા ઇન્ટુ xn એન્ડ સો ઓન. ઓકે, અને મારું જે સ્પેસ વેક્ટર સ્પેસ છે S પ્લસ ડોટ, એમાં ઝીરો વેક્ટર કેવી રીતે છે તો કે ઝીરો વેક્ટરનું આવી રીતે ડિફાઇન કરું છું. ઝીરો વેક્ટરને હું કહું છું O થી ડિફાઇન કરું છું, રાઈટ. એના અંદર એલિમેન્ટ્સ કેવા છે તો કે 0,0, સો ઓન, 0,0, બધા એલિમેન્ટ બધા કમ્પોનન્ટ કોઓર્ડિનેટ 0 છે. આપણે પ્રૂવ એવું કરવાનું છે ફર્સ્ટ કે મેટ્રિક છે ઓન સેટ એસ. મેટ્રિક માટે મેટ્રિકની 4 પ્રોપર્ટી પ્રૂવ કરવાની. તો કે ફર્સ્ટ પ્રોપર્ટી શું છે પ્રૂવ કરવાની તો કે dxy ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 હોવું જોઈએ. તો બે એલિમેન્ટ લ્યો, dxy ને આપણને કેવી રીતે ડિફાઇન કરેલું, કેવી રીતે ડિફાઇન કરીને આપેલું છે તો કે સમેશન અને n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1 અપોન 2 રેસ ટુ n ઇન્ટુ મોડ્યુલસ ઓફ xn માઇનસ yn અપોન 1 પ્લસ મોડ્યુલસ ઓફ xn માઇનસ yn which is always greater than 0. શું કામ greater than 0 થાય? અહીંયા મોડ્યુલસ છે એટલે અંશ તો greater than 0 જ છે. અહીંયા બી મોડ્યુલસ છે તો એ બી greater than 0 થાય. હવે આ greater than 0 છે, એમાં તમે 1 એડ કરો તો એ પણ greater than 0 જ થાય. અને અહીંયા આ ટર્મ કેવું છે 1 upon 2 raised to n, તો કે greater than 0. તો આ બધાને એડ કરીશ, બધા ટર્મને, જે બધા ટર્મ કેવા છે greater than 0, તો મને કેવું મળશે આખું સમેશન એ બી કેવું મળશે greater than or equal 0, and this is true for all elements in S. નેક્સ્ટ પ્રોપર્ટી એવું કહે છે કે મેટ્રિક પ્રૂવ કરવા માટેની તમે મેટ્રિક સ્પેસમાં પ્રૂવ કરેલી જ છે. શું હોય છે તો કે dxy is equal to 0 if and only if x is equal to y. તો અહીંયા આપણે x અને y ની જગ્યાએ મારા આ બંને એલિમેન્ટ છે જે હું s માંથી લઉં છું, પહેલા તો લઈ લો, એના is equal to 0 છે. હવે અપ્લાય કરો ડેફિનેશન dxy ની, તો શું છે તો કે આ ડેફિનેશન છે એના is equal to 0 થાય. નેક્સ્ટ હું આ જે મારું સમેશન છે એને 0 ક્યારે કહી શકું, એટલે કે એનો મીનિંગ શું થાય? આનો આ જે સમેશન છે એનો મીનિંગ શું થાય? પહેલા તો મારી પાસે બધા ટર્મ કેવા છે ગ્રેટર ધેન 0 છે. કોઈ બી સમેશન 0 ક્યારે કહી શકું તો કે ઈચ ટર્મ કેવું હોય 0 હોય તો હું કહી શકું ને કે એનું સમેશન 0 છે. એટલે હું શું કહીશ કે ઈચ ટર્મ
એટલે કે મોડ્યુલસ ઓફ એક્સ એન માઇનસ વાય એન અપોન 1 પ્લસ મોડ્યુલસ ઓફ એક્સ એન માઇનસ વાય એન અને ઇન્ટુ 1/2 કરો તો એ બધું કેવું છે 0 થાય તો એનું સમ કરું તો 0 હોય. હવે 1/2 ને આ સાઈડ લઈ જાવ એટલે ઓલવેઝ 0 થવાનું છે અને આ કેવું થાય તો કે n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ સો ઓન માટે સાચું છે. આ જે વસ્તુ છે એ 0 ક્યારે થાય તો કે મારો અંશ 0 હોય ત્યારે થાય, રાઈટ. અંશ 0 હોય તો હું કહી શકું કે આખું જે મારી પાસે રેશનલ નંબર છે એ 0 થાય, બરાબર. તો એવું કહી શકાય કે ઇફ એન્ડ ઓનલી ઇફ મોડ્યુલસ ઓફ એક્સ એન માઇનસ વાય એન ઇઝ 0 બટ મોડ્યુલસ ઓફ એક્સ એન માઇનસ વાય એન 0 હું ક્યારે કહી શકું તો એક્સ અને વાય બંને મારા સેમ હોય તો હું કહી શકું કે એ 0 થાય એટલે કે સપોઝ એક્સ એન ઇઝ ઇક્વલ ટુ 2 છે, સપોઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 છે, વાય ઇઝ ઇક્વલ ટુ 2 છે, તો હું એમ કહી શકું કે 2 માઇનસ 2 0. 0 ક્યારે થાય બંને સેમ હોય ત્યારે, અને આ કોના આ બધા n માટે સાચું છે. તો એક્સ એન શું છે, સોરી, અહીંયા એક્સ એન ઇઝ ઇક્વલ ટુ વાય એન છે અને આ બધા n માટે ટ્રુ છે. એનો મતલબ શું થાય તો કે આ બધા n માટે ટ્રુ છે એટલે તમે n ની વેલ્યુ અહીંયા મૂકો તો તમારી ઇન્ફિનિટી ટપલ્સ બનશે એટલે કે x1, x2, સો ઓન xn, સો ઓન. અને અહીંયા yn માટે તમે n ની વેલ્યુ મૂકશો 1 2 3, રાઈટ. તો શું બનશે y1, y2, સો ઓન yn, સો ઓન. સો થઈ ગઈ પ્રોપર્ટી પ્રૂવ. સેકન્ડ થર્ડ પ્રોપર્ટી શું છે તો કે dxy ઇઝ ઇક્વલ ટુ dyx, બરાબર. તો xy ની જગ્યાએ આપણા જે એલિમેન્ટ છે લઈ લો, ડેફિનેશન અપ્લાય કરો. હવે અહીંયા ડેફિનેશન ની અંદર તમે ખાલી ચેન્જ કરી દો x અને y. એ હું કરી શકું, કેમ કે આપણે યુઝ કરીએ છીએ મોડ્યુલસની પ્રોપર્ટી. મોડ્યુલસની પ્રોપર્ટીની અંદર કહી શકાય કે મોડ્યુલસ x માઇનસ y હોય તો એને તમે લખી શકો છો કે મોડ્યુલસ y માઇનસ x, રાઈટ. આનો તમે યુઝ કરો તો આવી રીતે આવે. અહીંયા y આગળ છે તો તમે એને ઇઝ ઇક્વલ ટુ શું y ટપલ્સ ઇન્ફિનિટી ટપલ્સ ને આગળ લખો ને પછી x ને જે ઇન્ફિનિટી ટપલ્સ છે એને પછી લખો તો આપણી પ્રોપર્ટી થર્ડ પ્રૂવ થઈ જાય. જે મેજર પ્રોપર્ટી છે પ્રૂવ કરવાની એ ફોર્થ પ્રોપર્ટી પ્રૂવ કરવાની છે કે એ એના માટે થોડીક ડિફિકલ્ટ બને, બરાબર. તો ચલો પ્રૂવ કરીએ. dx1, x2, સો ઓન xn એન્ડ સો ઓન. અને આ છે પ્રૂવ કરવાનું આપણે કે કોઈ એક એલિમેન્ટ z વચ્ચે નાખો છો તમે અહીંયા તો અહીંયા તમારી પાસે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવી જાય છે. જે z વાળો z ઇન્ફિનિટી ટપલ છે એ બી આપણે કેમાંથી લેવાની છે, આપણા મેઇન સેટ એસમાંથી. ઓકે, ટુ ધીસ પ્રૂવ ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી વી નીડ અ લેમા. જે લેમા છે એ આવો છે કે મોડ્યુલસ ઓફ a પ્લસ b અપોન 1 પ્લસ મોડ્યુલસ ઓફ a પ્લસ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ a અપોન 1 પ્લસ મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલસ ઓફ b અપોન 1 પ્લસ મોડ્યુલસ ઓફ b. આ લેમાં તમારે યાદ રાખવાનું છે, બરાબર. આનું જે લેમાનું પ્રૂફ છે આ લેમાં એ હું તમને હોમવર્કમાં આપું છું. હોમવર્કમાં તમારે કરીને કહેવાનું છે પ્રૂફ મને આ લેમાનું, રાઈટ. એવરી એલિમેન્ટ a એન્ડ b બિલોંગિંગ ટુ r. અહીંયા હું 3 એલિમેન્ટ લઉં છું s માંથી, બરાબર. હવે લેમાનો યુઝ કરીને આપણે શું કહી શકીએ, લેમાનો પહેલા યુઝ કરીએ તો શું થાય એની પહેલા આપણે એક આ એલિમેન્ટ લઈએ છીએ. કયો એલિમેન્ટ તો કે મોડ્યુલસ ઓફ એક્સ કે માઇનસ વાય કે અપોન 1 પ્લસ મોડ્યુલસ ઓફ એક્સ કે માઇનસ વાય કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું ઝેડ એડ કરું છું, ઝેડ એડ અને સબસ્ટ્રેક્ટ કરું છું. ઝેડ ઝેડ અહીંથી કેન્સલ થઈ જશે તો આપણું આ ટર્મ મળી જશે. તો આ ટર્મને હું આવી રીતે લખી શકું, બરાબર. હવે અહીંયા મોડ્યુલસ છે, હું મોડ્યુલસ આ હરેક એલિમેન્ટને આપું તો અહીંયા કેવી સાઇન આવી જાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો એને હું આવી રીતે લખી શકું, બરાબર. નેક્સ્ટ જે છે અહીંથી લખ્યું છે લેમા પરથી આ, બરાબર. અહીંયા એવો ક્વેશ્ચન ના આવવો જોઈએ કે એક વન અહીંયા એક જ વખત છે તો અહીંયા કેમ બે વખત આવી ગયા, તો અહીંયા આપણે આ લેમાનો યુઝ કર્યો છે એટલે આવ્યું છે. હવે તમે બધા જે મારા ટર્મ છે એને પહેલા તો 1/2 કે થી મલ્ટીપ્લાય કરો પછી બંને સાઈડ, પછી શું કરો બધાને સમેશન આપો
એટલે આવા ટાઈપનું ટર્મ આવી જશે. પછી આપણે ટેકિંગ લિમિટ લેવાની છે, ટેકિંગ લિમિટ ફ્રોમ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો આપણને શું મળશે? અહીંયા n ટેન્સ ટુ ઇન્ફિનિટી લિમિટ લો તો કે છે એ ચેન્જ થઈ જશે, એટલે કે શું થઈ જશે? n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી, રાઈટ? તો આ મારી પ્રોપર્ટી પ્રૂવ થઈ ગઈ, કેમ કે અહીંયા આના ઇઝ ઇક્વલ ટુ શું ડેફિનેશન છે? આ અહીંયા આના ઇઝ ઇક્વલ ટુ આ, અને અહીંયા આના ઇઝ ઇક્વલ ટુ આ. સો અહીંયા આપણે કહી શકીએ કે આપણું જે મેટ્રિક ડી છે, જે ફંક્શન છે એસ ક્રોસ એસ ટુ આર, એ કેવું છે? મેટ્રિક્સ છે ઓન એસ. હવે રિમેનિંગ ટુ પ્રૂવ કેવું રહ્યું? તો કે કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ, કમ્પ્લીટ મેટ્રિક. સો કમ્પ્લીટ મેટ્રિક પ્રૂવ કરવા માટે શું કરવાનું? કોસી સિક્વન્સ લેવાની છે એસડી માંથી, બરાબર? તો એના માટે શું કરશું? ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર ધેન 0 બી આર્બિટરી એન્ડ કોઈ એક કે ફિક્સ કરશું, જે કરીએ છીએ કે સ્મોલ કે બિલોંગિંગ ટુ n. then for every small capital N belonging to set of natural numbers such that કેવી રીતે લખી શકીએ આપણે? તો કે d x n y n which is less than, strictly less than 1 upon 2 raised to k into 1 minus 1 upon 1 plus epsilon લખી શકીએ આવું. શું કામ? કેમ કે કોસી સિક્વન્સ છે એટલા માટે, બરાબર? સો અહીંયા મેટ્રિકનો પ્રોપર્ટીનો યુઝ કરો. શું છે મેટ્રિકની પ્રોપર્ટી? ડેફિનેશન. તો કે સોરી, ડેફિનેશન શું છે મેટ્રિકની જે આપણને આપેલી છે? તો કે સમેશન ઓવર n. n ની જગ્યાએ શું આપણે યુઝ કર્યું છે અહીંયા? i. તો કે i is running from 1 to infinity 1 upon 2 raised to i xi to the power n minus xi to the power m upon 1 plus modulus of this, which is less than or equal to less than of this term, and this is true for every n and m greater than or equal to n. હવે અહીંયા બધા n માટે આ વસ્તુ સાચી છે, તો એવું કહી શકીએ કે કોઈ હું k લઈ લઉં તો આ એલિમેન્ટ નાનો થાય આના કરતા, થાય ને? કેવી રીતે છે જુઓ, મારી પાસે એક આ સિક્વન્સ છે આવા ટાઈપની કે 2 પ્લસ 3, અહીંયા સમેશન છે એટલે લખી શકીએ ને. સપોઝ આ સિક્વન્સને હું આવી રીતે લખું છું 2 પ્લસ 3 પ્લસ 5, તો હું એવું કહી શકું ને કે કોઈ 2 છે એ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ તમે કહો, બરાબર? આ આવી રીતે લખી શકાય. અથવા તો તમે એવું કહી શકો કે 3, અથવા તો એવું કહી શકો કે 5 લેસ ધેન ઓર ઇક્વલ. તો આ છે કે એ કોઈ કે ટાઈપ એલિમેન્ટ છે જે મેં આમાંથી લીધો છે, તો હું એવું લખી શકું ને કે આ એલિમેન્ટ છે એ લેસ ધેન ઓર ઇક્વલ આ સિક્વન્સનું છે, સિરીઝનું છે. હવે આ સિરીઝના લેસ ધેનમાં તો આપણે જોયું કે આ જ ટર્મ છે, તો ફાઇનલી આપણને શું મળ્યું? આના લેસ ધેનમાં આ ટર્મ. સો એ આપણે લખ્યું આ ટર્મના લેસ ધેનમાં આ ટર્મ. This is true for every n, m greater than or equal to n. સો અહીંયા હું આપણું જે આ ટર્મ છે એમાં 1 upon 2 raised to k અને 1 upon 2 raised to k બંને સાઈડથી કેન્સલ થઈ જશે, બરાબર? આપણી પાસે બચશે શું? તો કે જે મેઇન ટર્મ હતું એની અંદર હું શું કરીશ? તો કે અહીંયા આપણી પાસે ત્યાં શું ખાલી હતું? તો કે મોડ્યુલસ ઓફ, જો અહીંયા ખાલી શું હતું? તો કે મોડ્યુલસ ઓફ આશ xk minus xk to the power n minus yk to the power m વાળું, બરાબર? અહીંયા શું હું કરું છું? તો કે +1 કરું છું અને અહીંયા -1, તો શું થશે? +1 આ મોડ્યુલસ -1 અને બાકી જે હતું એ જ. આ તો ટર્મ આપણું સેમ છે જે હતું એ જ. હવે અહીંયા તમે આ જે ટર્મ છે એને કેવી રીતે લખો છો? તો કે a માઇનસ બી અપોન સી હોય એને કેવી રીતે લખી શકો? a અપોન સી માઇનસ બી અપોન સી, બરાબર? તો સેમ અહીંયા તમે એ કયો, એ જે છે એ આને કયો આખાને કે 1 પ્લસ મોડ્યુલસ ઓફ એક્સ કે ટુ ધ પાવર n માઇનસ એક્સ કે ટુ ધ પાવર m ને તમે a કયો, -1 જે આ છે એને તમે b કયો, તો શું થાય? a માઇનસ બી અપોન સી સપોઝ, બરાબર? તો શું થાય? a અપોન સી એટલે કે આના આખા, તો a 1 થઈ જશે -1 અપોન ધીસ, વિચ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સેમ ટર્મ. હવે આને તમે અહીંયા મલ્ટીપ્લાય કરો તો શું થઈ જશે? સોરી, મલ્ટીપ્લાય નથી કરવાનું, અહીંયા 1 અને 1 કેન્સલ કરવાના છે, એટલે કે માઇનસ કરવાના છે. તો શું થઈ જશે? માઇનસ અને આ બી માઇનસ ટર્મમાં આવી જશે. અહીંયા માઇનસથી તમે મલ્ટીપ્લાય કરો તો સાઇન ચેન્જ થઈ જાય, જે આવી જશે ગ્રેટર ધેન, બાકી સેમ છે. હવે તમે એને અપોનમાં કરો, મીન્સ છેદ અને અંશ ઇન્ટરચેન્જ કરો, ન્યુમરેટર અને ડિનોમિનેટર, તો પાછું એનું સાઇન ચેન્જ થાય એટલે કે લેસ ધેનમાં આવી જશે. તો આપણી પાસે શું બચે?
1 plus modulus of xk to the power n minus xk to the power n which is less than 1 plus epsilon. હવે 1 1 ને કાઢો તો શું વધે? આ modulus of xk to the power n minus xk to the power m which is less than epsilon, right? તો અહીંયા આપણને શું મળ્યું કે આ કોસી સિક્વન્સ છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે કન્વર્જન્ટ છે કોઈ xk પોઈન્ટ ઉપર, રાઈટ? અને જે xk પોઈન્ટ છે કેમાં છે? કેમાં. આપણે શું બતાવવાનું છે? પોઈન્ટ કેની અંદર છે? xk પોઈન્ટ આપણા મેઇન સ્પેસની અંદર છે. તો એના માટે સપોઝ હું લઉં છું y. આ જે છે મળ્યું એની ઇક્વેશન નંબર 1 કહી દો. કોસી સિક્વન્સ છે તો એવરી કોસી સિક્વન્સ કન્વર્જન્ટ હોય, બરાબર? તો અહીંયા કન્વર્જન્ટ માટે લખ્યું છે. નેક્સ્ટ કોઈ એલિમેન્ટ y લો છો, જે આવા ટાઈપ્સનું એલિમેન્ટ છે જે y બિલોંગિંગ ટુ x છે. આપણે પ્રૂવ શું કરવાનું છે કે મારી જે સિક્વન્સ x n છે એ કન્વર્જ થાય છે y પોઈન્ટ ઉપર અને y કેમાં છે? SD ની અંદર. એ પ્રૂવ કરવાનું છે. તો એના માટે કોસી સિક્વન્સ લઈ લો SD ની અંદર. કોસી સિક્વન્સ એ હરેક xk ના પોઈન્ટ ઉપર કન્વર્જન્ટ થાય જ છે, જે આપણે હમણાં પ્રૂવ કર્યું, બરાબર? એટલે આપણે અહીંયા લઈ લીધું કે આ જે છે આવી રીતનું છે, બરાબર? હવે તમે પ્રોપર્ટીનો યુઝ કરો એટલે કે dxy લેસ ધેન એપ્સાઇલોન. તો એના ઉપરથી શું કહી શકાય? અહીંયા y છે, એપ્સાઇલોન છે. આનો મીનિંગ શું થાય? dxy લેસ ધેન ઓર ઇક્વલ એપ્સાઇલોન નો. તો કે આ જે મારી સિક્વન્સ છે એ ક્યાં કન્વર્જ થાય છે? તો કે y પર કન્વર્જ થાય છે. તો આપણે કહી શકીએ ને કે xn કન્વર્જિસ ટુ y, અને જે આપણે y લીધો છે કેમાં હતો? xs ની અંદર. તો આપણે કહી શકીએ કે xn કન્વર્જિસ ટુ y as my n tends to infinity in space SD. હવે કહી શકીએ કે every Cauchy sequence in SD converges in SD to some point y belonging to S. So આપણે કહી શકીએ કે SD છે કેવું છે? કમ્પ્લીટ મેટ્રિક્સ સ્પેસ, બરાબર? બીજું જ હતું પ્રૂવ કરવાનું, એ હતું કે ડી છે એ મેટ્રિક ઇન્ડ્યુસ્ડ કરતો નથી એ સ્પેસ પર, બરાબર? મેં તમને કીધું હતું કે મારે કોઈ મેટ્રિક ઇન્ડ્યુસ્ડ નથી કરતો, એના માટે કાઉન્ટર એક્ઝામ્પલ આપવાનું કે એવો કોઈક નોમ આપો કે જે એ નોમ ઇન્ડ્યુસ્ડ થાય નહીં, બરાબર? તો આપણે એના માટે એક એલિમેન્ટ લઈએ છીએ 1,1 પછી 0,0,0 વાળું, અને એક સ્કેલર લઈએ છીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2, અને એક એ જે આપણો એલિમેન્ટ છે એસ એ કેમાં એક્સ એ કેમાં છે? તો કે એસ ની અંદર છે. રેડી? હવે હું આલ્ફા એક્સ કરું તો શું થાય? આલ્ફાની વેલ્યુ 2 છે અને એક્સ એટલે કે આ આપણું ઇન્ફિનિટી ટપલ્સ મૂકો એટલે આલ્ફા એક્સ શું મળે? 2,2,0, સો ઓન, બરાબર? હવે તમે લ્યો ડી આલ્ફા એક્સ આલ્ફા 0, બરાબર? એક નોમની પ્રોપર્ટી લ્યો કે ડી આલ્ફા એક્સ હોય આલ્ફા વાય હોય તો નોમ તમે આનું ઇન્ડ્યુસ્ડ શું થાય? તો કે ઇઝ ઇક્વલ ટુ નોમ એવું થાય કે મોડ્યુલસ ઓફ આલ્ફા ઇન્ટુ નોમ ઓફ એક્સ માઇનસ વાય, બરાબર? જો હું આના ઇઝ ઇક્વલ ટુ આ પ્રૂવ કરી દઉં તો આ નોમ ઇન્ડ્યુસ્ડ થાય એવું કહી શકાય, બરાબર? તો એના માટે પહેલા તો મેં આ લીધું, એક્સ ની જગ્યાએ આ લીધું છે, અને મારું જે વાય છે એ શું છે? તો કે 0,0,0, રાઈટ? અને આલ્ફા છે એ 2 છે. તો તમે અહીંયા આલ્ફા એક્સ કરો તો આપણને આ મળ્યું. હવે આલ્ફા એટલે કે 2 ને 0 વડે મલ્ટીપ્લાય કરશો આખા ઇન્ફિનિટી ટપલ્સની અંદર તો 0 એલિમેન્ટ જ મળશે. હવે અહીંયા તમે શું કરો છો? તો કે જે આપણો મેટ્રિક ડી છે એની ડેફિનેશન અપ્લાય કરીએ છીએ. શું છે ડેફિનેશન ડી ની? તો કે સમેશન ઓવર n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1/2 વાળી, બરાબર? ત્યાં તમે વેલ્યુ પુટ કરો, અહીંયા આપણી પાસે n ની વેલ્યુ 2 જ મળે છે. સોરી, સમેશનમાં n ની વેલ્યુ 2 જ મળે છે. તો શું મળશે? પહેલા તો 1/2 ઇક્વલ ટુ 1 મૂકો તો 1/2 આવે. પછી આપણું જે છે એ શું આવે છે? xk માઇનસ yk. તો કે xk માઇનસ yk માં શું આવશે? 2 - 0 એટલે 2, અને 1 + 2 જે અહીંયા છે છેદમાં 2 એ જ અંશમાં છે એ જ મૂકવાનો. પછી શું આવે? તો કે n ની વેલ્યુ 2 મૂકવાની આવે. n ની વેલ્યુ 2 મૂકો ત્યારે શું થાય? 1/2n, n ઇક્વલ ટુ 2 મૂકો છો એટલે શું થાય? 1/2. હવે ત્યાં બી બાજુમાં શું કરવાનું છે? તો કે x નું જે સેકન્ડ છે x2 - y2, તો x2 શું છે? 2, અને y2 શું છે? 0. તો અહીંયા પણ શું થશે? 2/1 + 2. નેક્સ્ટ વેલ્યુ છે n ઇક્વલ ટુ 3 તમે મૂકો, બરાબર? n ઇક્વલ ટુ 3 મૂકશો એટલે શું ડેફિનેશન બને? તો કે 1/2 3.
હવે 2 ઇન્ટુ શું હોય તો કે x3 માઇનસ y3 અપોન 1 પ્લસ x મોડ્યુલસ ઓફ x3 માઇનસ y3. હવે ત્યાં x3 તમે અહીંયા લ્યો તો શું છે 0 અને અહીંયા પણ x3 લ્યો તો એ શું છે 0. તો 0 માઇનસ 0 એટલે બાકીના જે ટર્મ છે એ બધા 0 થશે. શું કામ? કેમ કે અહીંથી બધા એલિમેન્ટ અને અહીંથી બધા એલિમેન્ટ કેવા છે 0. સો મળશે આપણને ખાલી આ બે જ ટર્મ. હવે એ બંને ટર્મનું સિમ્પ્લિફિકેશન કરશો તો આવું આપશે કે 1/3 પ્લસ 1/2 ઇન્ટુ 3. પછી પાછા એને સિમ્પ્લિફાય કરો તો આપણી પાસે આન્સર આવે છે 1/2. તો આપણને ડી આલ્ફા એક્સ આલ્ફા 0 નો આન્સર મળ્યો ખાલી 1/2. હવે નેક્સ્ટ ચેક કરીએ કે આપણે આ બંને ઇક્વલ બતાવી દઈએ, આ જે છે ડી આલ્ફા એક્સ અને આ, તો આપણે કહી શકીએ કે નોર્મ ઇન્ડ્યુસ્ડ કરે છે. જો ઇક્વલ ના થાય તો એવું કહી શકાય કે એ નોર્મ ઇન્ડ્યુસ્ડ કરતો નથી. ચલો ચેક કરીએ શું થાય છે આ કન્ડિશનની અંદર. તો મોડ્યુલસ ઓફ આલ્ફા એટલે કે આલ્ફાની વેલ્યુ 2 છે, એનું મોડ્યુલસ તમને 2 જ મળવાના. વેલ્યુ પુટ કરો x અને 0 ની, તો મેં આ વેલ્યુ પુટ કરી. અહીંયા બી સેમ તમે અપ્લાય કરો, અહીંયા 1 માઇનસ 0 આવશે એટલે અહીંયા 1 આવ્યા છે, બરાબર. સેમ 1 માઇનસ 0 એટલે 1 અને બાકીની બધી કોઓર્ડિનેટ 0 છે એટલે આગળ 0 જ આવશે, એટલે એ કંઈ લખેલું છે નહીં. તમે આનું સિમ્પ્લિફિકેશન કરો તો તમને ફાઇનલી મળશે આન્સર 3/4. સો અહીંયા 3/4 મળે છે અને અહીંયા મળે છે 1/2. તો 1/2 ઇઝ ડિફરન્ટ ફ્રોમ 3/4 એટલે કે ઇક્વલ નથી. તો આપણે કહી શકીએ કે ડી ઇઝ નોટ ઇન્ડ્યુસ્ડ બાય એની નોર્મ ઓન એસ.